સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ આજ તો મોડા વ્લોગ ચાલુ કરે છે મને. હા ઉઠે જ છો ને, હમણાં મોડા ઉઠ્યા હતા 9 વાગે, 9:30 વાગી જાય કઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. પતિ ગયું કામ બહુ? હા ઢોકળો ધોયો, વાસણ થોડો ધોયો. તો ગાઈઝ મમ્મીને તો કામ પતી ગયું ને, અમે તો ઉઠ્યા જ છીએ મોડા. હજી વિડીયો હજી એક્સપોર્ટ થયો નહીં. ચલો ચા પાણી કરીએ, દિયાબત્તી કરીએ અને ટાઈમે થઈ ગયો છે નોકરી જવાનો. નોકરી કરીએ. ચા ગરમ કરી દઈએ. હે ના અમુક પડી તો દેખાય તો બહાર લઈ જાવ, હું બતાવું તને પછી કઈ ગયો ના હોય. તો કાંઈ મમ્મી તો રોટલી વઘારી દઈ છે નાસ્તામાં. ચા ગરમ થઈ ગઈ પછી ચા બે હંકાત ખાઈએ. એ વઘારીએ એટલે ખાઈ કરીએ. ટાઈમ તો થઈ ગયો સર 10 મિનિટ લેટ. પતી જઈએ એટલું લઈ. તો ગાઈસ હવે તો ચા નો નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો ચલો નાસ્તો કરી લઈએ. અમે તારે ચા નહીં પીવી? ચા પીવો જ છે, નાસ્તો કરી લે. હેડો. હા ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. ઓકે તો ચલો ગાઈસ હું તો નીકળું હવે બજાર ક્યાં. તો ચલો ગાઈસ હું તો નીકળું હવે નોકરી જવા માટે. ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળીએ નોકરી. તો ગાડીની જગ્યા આપણે બદલાઈ જઈએ. અહીંથી જતી રહી ઓલી બાજુ અકરૂપ ઘાસમાં. આજે હજુ સાફ કરીને પાછી ગેસ મૂકી દઈશું અહીંયા ઠેકાણો. આવું આવ્યું મમ્મી લે મારી શાદી દેખીમથી નીકળી. ખબર નહીં દેખીને પડી ગઈ. ભાઈના ગેસ જોશે એટલે આવ્યો છે. તો કાંઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી જમવા માટે. આજ તો 12:30 વાગી ગયા અને વાતાવરણ એવું થયું ને આમ ભેજવાળું થઈ ગયું. ચીકણું શરીર થઈ ગયા. જઈએ ઘરમાં શું જમવાનું બનાવી જોઈએ. અંધારું લાગે. મમ્મી તો અહીંયા રોટલા બનાવ્યા. રોટલા બધું ખાઈ લીધું. તને ખાવા તો કઈ તો જમવાનું બધું આવી ગયું. અને મમ્મી જઈશ શું લેવા છે ખાવાનું નહીં. હેડો બધું તપેલું ખુલ્લું પડ્યું. હેડો દાદી ખાવાનું નહીં. તો કઈ મમ્મી તો આવી ગઈ છે જમવા માટે. અંકિતે ખાધું? ચલો ગાઈસ ખાઈ લઈએ. કઢી બનાવી હા ને એવું લાગે. આ તપેલું ખુલ્લું હતું. હું કોઈ બાલ પડો એટલે તો બૂક પડે. આમાં હોવા તો કઈ અમે તો જમી લીધું. મમ્મી કોમી વળગી છે ને અમે નીકળીએ છીએ બજાર. પપ્પાને ટિફિન આપવા ટિફિન આપીને તરત નોકરી જવાનું. તો કઈ આજ તો 8:20 થઈ જઈશ ને. જો કઈ આજ તો 8:20 થઈ જાય ને હજી હું છું નોકરી ઉપર. થોડું કોમ આવી ગયું હતું. સાહેબોને આવ્યા હતા તે પછી વિઝિટ કરવા તે થોડું રહેવું પડ્યું તેવું થયું હતું. હવે નીકળું છું ઘરે જવા માટે. તો કઈ હું તો ઘરે આવ્યો. મમ્મી ખાધું મમ્મી? હા સ્લીપ મારી એક્ટિવા તો ખાઈ લીધું. તો મારે મોડું થયું નહીં કોઈ 9:30 થઈ ગયા. તો ભાઈ ચલો હું જમવા બે ગયો. હાથ પગ ધોયું તો બનાવીશું મસ્ત મજાનું સુરણનું શાક અને એવું વઘારેલા ભાત, ખીચડી, પુલાવ. મમ્મીને તો એમને ખાઈ રહ્યા. 9:30 વાગ્યા. 9 કેટલા થઈ? 9 હા 9:30 વાગ્યા. તો કાંઈ હું તો ઉપર આવી ગયો ને નાઈન ફ્રેશ થઈ ગયો. મમ્મીને તો બધો ઊંઘ્યો. મોડું થઈ ગયું મારે એકલા. તો ચલો કોઈ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. આજે તો વિડીયો બહુ એટલો મોટો બન્યો નહીં. આખો દાડ નોકરી હતા. ચલો ગાઈઝ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં.
મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગાઈઝ મસ્ત સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ. કાલનો વિડીયો તો 4 મિનિટનો બન્યો હતો. આખો દિવસ નોકરી હતા તો એ વિડીયો લાંબો થયો નહોતો. મસ્ત સવાર થઈ ગઈ. વરસાદ આવી રહ્યો છે છોટા બોટા. ચલો ગાઈઝ દિયાબત્તી કરી દઈએ. ત્યાં સુધી મમ્મી ચાય મૂકશે ને પછી હા તો બધી દિયાબત્તી કરી બસ મમ્મી જાય છે કપડાં ધોવા. હું ચા ગરમ કરી દઉં. તો ગાઈઝ મેં તો દિયાબત્તી કરી દીધી. મમ્મી તો ચા ગરમ થઈ ગયો છે. ચલો તાર ચા પી લઈએ. તો ગાઈઝ મેં તો ચા પી લીધી. નાઈ ગયો બહાર તો જો ગાઈઝ અંધારું ગોટ છે. અંધારું એટલે રાતવાળું અંધારું નહીં પણ વાદળોવાળું અંધારું છે. માટી 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 છે. મમ્મી કપડાં ધોઈ રહી છે. ચલો ગાઈઝ જઈએ ત્યાં ધાબા ઉપર જોઈએ સાદી બાજુ બધું વાતાવરણ. ચલો ગાઈઝ જવું છે નોકરી. હોય વાગ્યા છે 10 9:30 વાગ્યા. શરદી થઈ જશે ને શરીર બગડી શકે છે. તો ચલો ગાઈઝ નીકળી તમે. તો ગાઈઝ હું તો ઘરે આવી ગયો નોકરીથી. 12 વાગે છે. 12 સાસની થેલી લઈને આવ્યો હું. તો ગાઈઝ તો વાટકા ને એવું લાવ્યો અને મમ્મીની ખાવાનું લાવશો. હાય પાછું બીજું શાક બનાવીશું. ચલો ગાઈઝ ખાવાનું લાવો તો ખાઈ લઈએ. મમ્મી હાલ ટિફિન કરી રહી છે. મારે જઉં છું હવે બજારમાં. મમ્મી કઈ રોટલો બનાવી રહી છે ને રોટલાની હાલત શું થઈ છે જો ભાગી ગયું. બસ ટિફિન કરી દીધું. ચલો નીકળીએ બજાર જવા. તો ગાઈસ હું તો પપ્પાને ટિફિન આપીને સીધો આવી ગયો છું ભાઈબંધની દુકાને. વાળ કપાવવાનો છે. દુકાને તો આવી ગયા પણ કોઈ હ નહીં હાજર. ફોન કરીએ તો ગાઈસ નોકરીથી છૂટીને આવી ગયા છીએ પાછા વાળ કપાવવા. બપોરે આવ્યા હતા પણ અમારા ભાઈબંધ હાજર નહોતા. ચેતનભાઈ કોંગ્રેચ્યુલેશન પહેલું તો. થેન્ક યુ. તો ગાઈસ અમારા મિત્રએ નવી દુકાન બનાવી છે હમણાં વેલકમ સલૂન. શું કહેવાય આરી જગ્યા કઈ કહેવાય આપણે દ્વારકાપુરી ફ્લેટની દ્વારકાપુરી સર્કલ છે ને એની બાજુમાં જ છે કોમ્પ્લેક્સમાં વેલકમ સલૂન. હા અમારા 2 જણાની મિત્રતા ખાસું 6 વર્ષથી હ અને પ્રોફેશનલ છે અને આના પર સ્ટડી બી કરી અમને. બહુ મસ્ત વાળ કાપો. એટલે ગાઈઝ આમની મુલાકાત લેજો એક વખત. જો તમને ગમી જ જશે અને આવજો એક વખત ઓટો મારજો. અમે બહાર નીકળે એટલે બાકીની દુકાન બતાવીએ તમને. ચલો ચેતનભાઈ શ્રાવણ મહિનો આવી રહ્યો હોય એટલે મસ્ત વાળ કાપી દો કે મહિના સુધી આવા જ ના. ન્યુ લુક. હા શ્રાવણ સ્પેશિયલ. તો ચલો ગાઈસ આપણે લઈ લઈએ જગ્યા અને અમારા મિત્રને કહીએ કે ચાલુ કરો એમનું કામ. તો ગાઈસ વાળ તો મસ્ત કાપી નાખીએ. જુઓ દાઢી થોડી રાખી છે. એક નોર્મલ દાઢી રાખીએ કારણ કે ફેસ સારો નહોતો લાગતો એટલે વાળ કપાઈ ગયા. વાગ્યા છે 7:16. તો ચલો ગાઈસ હવે સીધા જઈએ બજાર પપ્પાની દુકાન ઉપર જ. ઘરે જવાનું મેળ નહીં આવવા છે. ચાલો ચેતનભાઈ મળીએ. હા જય માતાજી. આજ તો વાતાવરણ કેવું મસ્ત છે જો આકાશમાં. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને આ તો પબ્લિક કેટલી બધી જો બજારમાં દશામાના વર્તની પેલી બાજુ એ બધી ભીડ. બધી પબ્લિક દશામાને લેવા આવી છે. બેઠા છો ભાઈ તો ગાઈસ અહીં તો દુકાન બંધ કરી દીધી. બેઠા છે દૂધ લેવા જો ભાઈ. દૂધ લેવા જો બી ખબર દૂધ લઈને આવો માણસ એટલે પછી નીકળી જાઓ. તો ગાઈસ અમે તો ઘરે આવી ગયા પપ્પાને 2 જણા. દૂધ ને એવું લઈને થેલી ભરી
કઈ જાય તો જમવાનું લાવી દીધું મમ્મીએ. બપોરે કઢી હતી ને અત્યારે પાછી કઢી થી લાગે. દહીં નાખી દે. વધારે ગરમ કરી દીધું એટલે ફાટી ગયું. હા, ગરમ નાખ્યું. મેઠું તો નાખ્યું નહીં. જાગી ચીરી લેતો તો ચલો ગાઈસ જમવા બેસી જઈએ. હમણાં એ બહુ બાર બગડો. પપ્પા આવી ગયા. હા આમ મેં એવું બનાવ્યું. બાફી દે આગળ પેલો બનાવ્યો. ભરતો બનાવ્યો ભરતો. અરે બોલે તે તું તો હજી ખાધું નહીં તને જે ખબર પડી મેઠું ની અંદર. મેં નાખી દે મને ખબર જ ડબલ ખાલી પડે. ચલો ગાઈસ જમી લઈએ. આજ તો ભરતો બનાવી મમ્મીએ જો. ઓ મારો બન્યો. કારેલો રેગડો કુ બાપા કારેલો કા કેસર પેડા. પણ બાફી બનાવે તો કડસો લાગે. કડવો. તો ચલો ગાઈસ જમી લઈએ તારામાં. તો ચલો ગાઈસ આપણો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. નીચે તો બધા સૂઈ ગયા. હું આવી ગયો ઉપર નહીં ફ્રેશ બી થઈ ગયો. તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય તો બધાને હર હર મહાદેવ.